આ છે અમારો ગ્રીન ચોક, જેને આખું ગ્રીન લાઇટોથી ડેકોરેટ કરી દીધું છે. આ મોરબીનો ગ્રીન ચોક છે, જોઈ લ્યો. રેડ કલરની લાઇટો થાય ને, નગર દરવાજો છે ને લાલ કિલ્લા જેવું લાગે છે. હેલો ફ્રેન્ડ્સ, ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી. કેમ છો બધા? મજામાં? તો સ્વાગત છે આજના નવા બ્લોગમાં. તો ફ્રેન્ડ્સ, અત્યારે છે ને ટાઈમ 8:30 જેટલો થાય છે ને. હું થઈ ગઈ છું નાઈ ધોઈને રેડી. આજ તો છે ને નાઈ લીધું સવારમાં, મોડી ઉઠી, પણ સૌથી પહેલાં નાવાનું કામ કર્યું. ને જો એ છે ને આજે છે કાળી ચૌદશ, ને સવારથી કામ ચાલુ કરી દીધું છે. તો આજે તો છે ને જો કેટલા બધા કપડાં મારે ધોવાના છે. બધી નવી સાડીઓ બાકી હતી ને એ આજે ધોવાની છે. તો કીધું ચાલો, હજી છે ને ચીકુભાઈ સૂતા છે તો ત્યાં સાડીને ધોઈ નાખીને થોડાક કપડાં છે ને બીજા મશીનમાં નાખ્યા છે ધોવાને, નવા કપડાં હાથે ધોવાના છે. તો આવું છે ફ્રેન્ડ્સ. અને જો હું તમને છે ને અમારી રંગોળી બતાવું. અહીંયા છે ને ઢાંકેલી છે રંગોળી, કેમ કે ઊભા રહ્યો. જો આજની અમારી રંગોળી સ્પેશિયલ છે, કેમ કે છે ને આજની રંગોળી છે ને મારા પપ્પાએ બધી. તો આજની રંગોળી બહુ સ્પેશિયલ છે, કેમ કે પપ્પાએ રંગોળી કરી છે. અમે તો થાકી ગયા હતા એટલે કીધું આજે નહીં કાલે કરશું, પણ પપ્પા કે ના હું કરી નાખું. તો જો એને રંગોળી કરી છે ને અહીંયા છે ને જો પારિજાતનું ઝાડવું રહે છે ને એનું ફૂલ એમાં ખરે છે. તો એટલા બધા કરે છે ને કે એની માથે જ પડે. કીધું બધા ખરી છે ને પછી ઓલું લઈ લે, ન કરતો છે ને એક રંગોળીની ડિઝાઇન દેખાય નહીં એટલા બધા ફૂલ ત્યાં ખરે છે. તો જો આવું છે તો સારું. ચલો હવે કપડાં ધોઈ નાખું, ચીકુભાઈ ઉઠે ને તે પહેલાં. તો તમે કન્ટિન્યુ રહેજો આજના બ્લોગમાં. તો ચાલો ફ્રેન્ડ્સ, જો એ છે ને ડાયરેક્ટ રાતે બ્લોગ ચાલુ કર્યો છે, આખો દિવસ ચાલુ કર્યો નથી. ને હવે જમીને થઈ ગયા છીએ ફ્રી અને જઈએ છીએ અમે બહાર. તમને બધાને છે ને મોરબીનું ડેકોરેશન બતાવું. દિવાળીનું મોરબીમાં કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે ને, કેવું અમારું મોરબી આખું ઝગમગ થાય છે ને બહુ મસ્ત લાગે છે. તો ચાલો આપણે છે ને તમને બતાવીએ, તમે કન્ટિન્યુ રહેજો. જો સ્ટાર્ટ તો છે ને અહીંયાથી થાય છે અમારો બ્રિજ, બાયપાસનો બ્રિજ છે ને. જો કેટલો મસ્ત સંતાયેલો છે. જો અમારો બાયપાસનો બ્રિજ છે. હવે છે ને ઉમિયા સર્કલ આવે ને ત્યાંનું તમને બતાવું. ત્યાં છે ને મસ્ત તિરંગો છે ને, ત્યાં આજુબાજુ બહુ મસ્ત ડેકોરેશન કર્યું છે. ચાલો આપણે હવે એ જોઈએ. સ્કાય મોલ, મોરબીનો એકલો તો મોલ. છે અમારું બસ સ્ટેશન, મોરબીનું નવું બસ સ્ટેશન. કેટલું મસ્ત ડેકોરેશન કર્યું છે લાઇટિંગનું. અત્યારે તો મોરબી આખું એકદમ મસ્ત રોનક છે. મોરબીમાં તો રોનક આવી ગઈ છે. જોયું ફ્રેન્ડ્સ, અમે આ તો છે ને હજી મેઇન સિટીની બહારનો બધો નજારો હતો. હવે છે ને અમે આવી ગયા છે મોરબીના મેઇન ટાઉન હોલમાં. એટલે હોલના અંદર નહીં, બહારથી તમને બતાવું કે મસ્ત ડેકોરેશન કર્યું છે જો દિવાળીનું. હચીકુ ભાઈ, પેલા તમે કહો મજા આવે છે લાઇટો જોવાની? હે જો ચીકુને તો મજા જ આવી ગઈ છે બધી જોવાની, લાઇટિંગ ડેકોરેશનનું. જો અહીંયાથી હું તમને બતાવું. જો અંદર છે ને બહુ મસ્ત ડેકોરેશન કરેલું છે આખું છે ને, આ બહુ મસ્ત લાગે છે. અત્યારે આ ઝાડવાને વાડ આવે ને એટલે સરખું દેખાય નહીં, પણ આમ જો બધી છે ને દીવાથી લાઇટિંગથી એકદમ સુશોભિત છે અમારું મોરબી. તો જો આ હતું મોરબીનું ટાઉન હોલ. હવે આપણે આગળ જઈએ, આગળ તમને બતાવું મસ્ત ડેકોરેશન બધી ને લાઇટિંગનું.
આ જો ફ્રેન્ડ્સ આ છે ને કમિશનર સાહેબનો બંગલો છે એટલે બહારથી થોડોક નજારો આવ્યો એનો. તો ફ્રેન્ડ્સ હવે છે ને અમે આવી ગયા છીએ મયુર બ્રિજ પાસે કે મેઇન પુલ છે ને ત્યાં અહીંયા બીજો લાઇટોથી આખું કરેલું છે. પાંદડાઓના લાઇટોથી ડેકોરેટ કરેલું છે ને અહીંયા જે સર્કલ છે અહીંયા બી જોઈ લો તમે. કેવું કંઈક અદ્ભુત નજારો લાગે છે આજ વખતે દિવાળી લાગે એમ. હા જો પેલી સાઈડ છે ને રંગોળી સ્પર્ધા છે એ બી તમને બતાવીશ આગળ જઈને. બીજી સાઈડ છે આ સાઈડ જો લાઇટોનું કરેલું છે આખું પુલ છે ને આનેથી શણગારેલું છે. ફ્રેન્ડ્સ અહીંયા છે ને વાઘજી બાપુનું બાવડું છે ત્યાં બી મસ્ત ડેકોરેટ કરેલું છે. બધી જગ્યાએ છે ને દીવાનું લાઇટ લગાવેલું છે. જો વાઘજી ઠાકોરનું જે બાવડું રહ્યું ને એ તમારા મોરબીની શાન છે ને આજે બહુ મસ્ત લાગે છે. તો હવે છે ને આવી રહ્યું છે મહારાણા પ્રતાપ સર્કલ. ત્યાં બી જો સ્ટારની લાઇટ લગાવેલી છે. હવે આવી ગયા છે પુલને બીજી સાઈડ અને ત્યાં બી જો આવું કરેલું છે લાઇટિંગ અને છે ને આ બાજુ રંગોળી સ્પર્ધાનું ગોઠવેલું છે તો એ બી હું તમને બતાવું આગળ. જો ચીકુના મસ્ત મિત્ર ચડી ગયા નહીં બેટું? એ ચીકુ ચા ચીકુનો ખાસ ભાઈબંધ મળી ગયા નહીં? તો જો ચીકુભાઈને તો મજા જ પડી ગઈ. મસ્તીનો મોટો બધો ડાગલો જોઈ લીધો. કા ચીકુ પૂછો ને કઈક મજા આવી દીકુ? કેવા કલરનું હતું? યલો. તો ચાલો છે ને રંગોળી સ્પર્ધાને બધી રંગોળી બતાવવાનું. તો ફ્રેન્ડ્સ જો આટલી હતી રંગોળી કેવી મસ્ત મસ્ત રંગોળી દોરેલી છે. આમાં આપણે કેવું લાગ્યું આપણે કોનું ને પૂછી જોઈએ. હે તમને રંગોળી કેવી લાગી? છે ને બહુ મસ્ત જાણે આમ રિયલ ફોટા હોય એના જેવું લાગતું જ નહીં. અમુક રંગોળી તો એવી હતી જાણે કેમ ફોટો ફ્રેમ રાખે. આવું હતું આગળ આપણે જઈએ. તો ફ્રેન્ડ્સ હવે છે ને આ રસ્તો ચાલુ થાય છે દરબારગઢનો જે મોરબીનો તે ખાસ પ્લેસ કહેવાય. તો ચાલો છે ને રસ્તો તમને બતાવું. આખો રસ્તો છે ને આમ જો લાઇટિંગથી આખું ડેકોરેટ કરેલું છે. વચ્ચે વચ્ચે દીવાઈ મૂકેલા છે. જો આખો રસ્તો આવો છે. આપણે જો અહીંયાથી બ્રિજ બતાવું તમને મયુર બ્રિજ. બહુ છે ને આજ વખતે મોરબીમાં દિવાળી એટલે બહુ મસ્ત છે. આમ આપણે રસ્તામાં નીકળીને એટલે આપણું મન પ્રફુલ્લિત થઈ જાય એવું થઈ જાય છે અત્યારે. તો પછી લાઇટિંગ ડેકોરેશન જોઈને તો આખું છે ને અહીંયાથી જો પેલો દેખાય. આ બધું જોઈને છે ને મનમાં એક આનંદ આવી જાય છે. દેખાનો મજા આવી જાય છે. જો જોઈને હજી પોતાને મજા આવે ને. હે આ છે દરબારગઢ મોરબી. જો ફ્રેન્ડ્સ અત્યારે છે ને રાતના 10 જેટલો ટાઈમ થાય છે પણ તોય ટ્રાફિક તો મોરબીમાં યથાવત જ છે. જો
અત્યારે એટલું ટ્રાફિક છે. આ છે અમારો ગ્રીન ચોક, જેને આખું ગ્રીન લાઇટોથી ડેકોરેટ કરી દીધું છે. આ મોરબીનો ગ્રીન ચોક છે, જોઈ લ્યો. હા, ગ્રીન ચોકને આખું ગ્રીન લાઇટથી સાથે ગ્રીન ચોક બનાવી દીધો. તો ફ્રેન્ડ્સ, હવે આપણે આવી ગયા છે સોની બજારમાં. સોની બજારમાં અત્યારે બધી દુકાનો તો બંધ થઈ ગઈ છે, જોઈ લ્યો તમે. લે સોનું કે શું કે ખુલ્લી હોય તો આપણે શું કામ, આપણે કામ તો હોય જ ને. આપણા વ્યુઅર્સ છે ને, આપણે ચેનલને લાઈક શેર સબસ્ક્રાઈબ કરે વિડીયોને, અને વ્યૂઝ વધારે તો આપણે કામ આવશે. તો ફ્રેન્ડ્સ, અમારા માટે એટલું કરજો તમે. અને છે ને, હવે આવે છે મોરબીનું મેરી નગર દરવાજો. તમને બતાવો, આજે તો કંઈક અલગ જ અંદાજમાં દેખાય છે નગર દરવાજો. અત્યારે બી એટલું ટ્રાફિક છે શોપિંગ માટે. જો બધી જગ્યાએ સ્ટોલો ને બધા માણસો. અત્યારે તમારે લોકોની શોપિંગ થઈ ગઈ કે નહીં દિવાળીની ખરીદી કમેન્ટ કરી જરૂર જણાવજો. અમારે તો કંઈ બાકી નથી, અમે તો ખાલી જોવા આવ્યા છીએ બધે મોરબીનો નજારો. તમે અહીં પાછળ જોઈ શકશો મોરબીનો નગર દરવાજો કેટલો લાઇટિંગ ડેકોરેટ કરેલું છે. મારો અવાજ આવતો હોય છે થોડોક ધીમો ધીમો, કેમ કે ટ્રાફિક છે ને. જો આજે એક જ લાઈટ થાય છે ને, નહીં તો પેલી હા આ ઓલો રેડ કલરની લાઇટ થાય ને નગર દરવાજો છે ને, લાલ કિલ્લા જેવું લાગે છે. તો ફ્રેન્ડ્સ, આવું કંઈક હતું આજે અમારે મોરબીનો બધું નજારો. તો તમને કેવું લાગ્યું કમેન્ટ કરી જરૂર જણાવજો. તો ચાલો ફ્રેન્ડ્સ, જો હવે છે ને લાઇટો જોઈને આવી ગયા ઘરે, અને રંગોળી ચાલુ કરી દીધી. જો મમ્મી રંગોળી કરાવે. આજની અમારી રંગોળી કંઈક આવી છે. તો ચાલો અમે છે ને પહેલાં ફટાફટ રંગોળી કરી લઈએ, પછી બતાવીએ આખું લુક.